વઢવાણ સરદાર સાહેબની 150મી જન્મજયંતિ નિમિત્તે જિલ્લા કક્ષાની યુનિટી માર્ચ યોજાઈ। નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાની ઉપસ્થિતિમાં નાગરિકોએ સ્વદેશી અપનાવવાના શપથ લીધા। સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિના શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરૂપે વઢવાણ વિધાનસભા વિસ્તારમાં જિલ્લા કક્ષાની યુનિટી માર્ચનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। એકતાનો સંદેશ જન જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે યોજાયેલી આ પદયાત્રામાં મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા। વઢવાણ સ્થિત સ્વામિનારાયણ મંદિરથી શરૂ થયેલી આ પદયાત્રાનું સમાપન હનુમાનજી મંદિર નાના કેરાળા ખાતે થયું હતું। સમાપન સમારોહમાં જોડાયેલા સૌ નાગરિકોએ સ્વદેશી અપનાવવા અને આત્મનિર્ભર ભારત માટે યોગદાન આપવાના સામૂહિક શપથ લીધા હતા। આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર સહિત પદાધિકારીઓ અને અધિકારીશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। શિલ્પી એવા સરદાર વલ્લભભાઈ પટેલ જેની 150મી જન્મ જયંતિના પાવન પ્રસંગે સમગ્ર ભારતની અંદર આ દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી સન્માનની શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં આજે ગુજરાતને 182 વિધાનસભા સીટમાં તારીખ 15 નવેમ્બરથી શરૂ કરીને 20 નવેમ્બર સુધી જે યુનિટી માર્ચ કે એટલે કે એકતા યાત્રા જે યોજાય છે એના ભાગ સ્વરૂપે આજે આ વઢવાણ વિધાનસભામાં પણ વઢવાણ સ્વામિનારાયણ મંદિરથી શરૂ કરી અને વઢવાણ તાલુકાના કેરાળા ગામ હનુમાનજી મંદિર સુધીની આ 10 કિલોમીટરની એકતા યાત્રા એટલે પદયાત્રા યોજાય છે, જેમાં સાધુ સંતો, વિવિધ સમાજના આગેવાનો, સૌ પક્ષના પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ વિશાળ સંખ્યામાં આ પદયાત્રામાં જોડાયા છે અને આ પદયાત્રાના રૂટમાં આવતા ઠેક ઠેકાણે આ યાત્રાનું ભવ્ય રીતે સ્વાગત થયું છે। ત્યારે હું આ વિસ્તારના પ્રતિનિધિ તરીકે આ વઢવાણ સુરેન્દ્રનગરની જનતાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું કે આ સરદાર સાહેબ જે અખંડ ભારતના શિલ્પી એમની જે યાત્રાને સૌએ ભાવપૂર્વક બિરદાવી છે અને સૌએ શ્રદ્ધાસુમન પણ અર્પણ કર્યા છે।